નમસ્કાર. ક્યારે એવું ફીલ થયું છે કે દિવસના 24 કલાક પણ ઓછા પડે છે? આજે આપણે ટ્રેડિંગ વિથ વિવેક ચેનલમાંથી મળેલા 4 જબરદસ્ત સિદ્ધાંતો વિશે વાત કરીશું. એવા સિદ્ધાંતો જે આપણને આપણા સમયના માસ્ટર બનાવી શકે છે. તો ચાલો શરૂ કરીએ. આ વાત છે ને, એ ખરેખર ખૂબ જ પાવરફુલ છે. વિચારો, દુનિયાનો સૌથી અમીર માણસ હોય કે પછી આપણે, બધાને ભગવાને દિવસના સરખા 24 કલાક જ આપ્યા છે. એનો સીધો મતલબ શું થયો? કે સફળતા પૈસાથી નથી આવતી, પણ સમયના સાચા ઉપયોગથી આવે છે. અને એટલે જ સમય આપણી સૌથી મોટી સંપત્તિ છે. તો સવાલ એ જ છે, બરાબર ને, કે જો ટાઈમ બધા પાસે સરખો જ છે, તો પછી અમુક લોકો આટલા સક્સેસફુલ અને શાંત કેવી રીતે રહી શકે છે, જ્યારે બીજા મોટાભાગના લોકો હંમેશા સ્ટ્રેસમાં જ હોય છે? વેલ, આનો જવાબ કોઈ જાદુ નથી. એનો જવાબ છે 4 સિમ્પલ પણ ખૂબ જ પાવરફુલ સિદ્ધાંતો. ચાલો એમાંથી પહેલા સિદ્ધાંત પર જઈએ. ઓકે, તો પહેલો પિલર છે ધ કેલેન્ડર પ્રિન્સિપલ, એટલે કે કેલેન્ડરનો સિદ્ધાંત. અને આ સિદ્ધાંત શું કહે છે ખબર છે? એ કહે છે કે આપણે જે વસ્તુનો સૌથી વધુ ઉપયોગ કરીએ છીએ, એટલે કે ટુ ડુ લિસ્ટ, એને હવે છોડી દેવાનો ટાઈમ આવી ગયો છે. પણ કેમ? ચાલો સમજીએ. આપણે બધાએ ટુ ડુ લિસ્ટનો સ્ટ્રેસ ફીલ કર્યો જ છે નહીં? એક એવી લાંબી લિસ્ટ જે ક્યારે પૂરી જ નથી થતી અને સતત આપણા મગજ પર એક બોજ બનીને રહે છે. પણ એની સામે છે કેલેન્ડર. કેલેન્ડર શું કરે છે? એ ક્લેરિટી આપે છે. જો, જ્યારે આપણે કોઈ કામને એક ચોક્કસ તારીખ અને સમય આપી દઈએ છીએ ને, ત્યારે આપણું મગજ એકદમ રિલેક્સ થઈ જાય છે. એને ખબર પડી જાય છે કે આ કામ આ સમયે થવાનું જ છે, એટલે પછી ચિંતા કરવાની કોઈ જરૂરત નથી. અને આમાં સૌથી બેસ્ટ વાત શું છે ખબર છે? આના માટે કોઈ મોંઘા ટૂલ્સ કે એપ્સની જરૂર જ નથી. આપણા ફોનમાં જે કેલેન્ડર છે, બસ એ જ. અથવા તો એક સાદી નોટબુક પણ ચાલશે. બસ આટલું જ. મતલબ કે આ શક્તિશાળી બદલાવ આપણે આજથી, શું કામ, અત્યારથી જ શરૂ કરી શકીએ છીએ. ચાલો, તો હવે આપણા બધા કામ કેલેન્ડરમાં તો ગોઠવી દીધા. પણ હવે બીજો મોટો સવાલ, કે દિવસ દરમિયાન ફોકસ કેવી રીતે રાખવું? આનો જવાબ આપણને મળશે આપણા બીજા પિલરમાં, જેનું નામ છે ધ નેક્સ્ટ અવર ફોકસ. આનો મતલબ બહુ સિમ્પલ છે. દર કલાકની શરૂઆતમાં આપણી પાસે બસ એક જ ટાર્ગેટ હોવું જોઈએ, બીજું કંઈ નહીં. એવું સમજો કે આપણે એક લાંબી મુસાફરી પર નીકળ્યા છીએ, પણ આપણું ધ્યાન ફક્ત આવતા 1 કિલોમીટર પર જ છે. જો આવું કરીએ તો પછી ધ્યાન ભટકવાનો કોઈ સવાલ જ નથી. બસ એક કલાક જીતતા જાઓ અને જોતજોતામાં આખો દિવસ આપણો હશે. અને આ 3 સ્ટેપ્સની સાયકલ છે ને, એ જબરદસ્ત પાવરફુલ છે. સિમ્પલ. નક્કી કરો, પૂરું કરો અને ફરીથી રિપીટ કરો. બસ. દર વખતે જ્યારે આપણે કોઈ ટાસ્ક પૂરો કરીએ છીએ, ત્યારે આપણા મગજને એક નાનકડી જીતનો અનુભવ થાય છે, એક સ્મોલ વિન. અને આ જ નાની નાની જીત આપણને આખા દિવસ માટે એનર્જી અને મોટિવેશન આપતી રહે છે. ઓકે, પિલર નંબર 3. આ પિલર એક સવાલ પૂછે છે. શું વીકેન્ડ ફક્ત આરામ કરવા કે પછી બાકી રહી ગયેલા કામો પતાવવા માટે જ છે? કે પછી એ આપણા જીવનનું સૌથી પાવરફુલ ગ્રોથ એન્જિન પણ બની શકે છે? આ વિચાર છે ધ વીકેન્ડ શિફ્ટનો. આઈડિયા એકદમ સિમ્પલ છે. સોમવારથી શુક્રવારને આપણે ડ્યુટી ડેઝ તરીકે જોવાના છે. ઓફિસનું કામ હોય, ઘરના કામ હોય, બિલ ભરવાના હોય, બધું જ A to Z આ 5 દિવસમાં જ પતાવી દેવાનું. જો આપણે આવું કરી શકીએ તો આપણો શનિ રવિ, એટલે કે આપણો વીકેન્ડ, પૂરેપૂરો આપણા પર્સનલ ગ્રોથ માટે ફ્રી થઈ જાય છે, કોઈ ડિસ્ટર્બન્સ વગર. તો પછી આ ફ્રી થયેલા ટાઈમનું આપણે શું કરીશું? આપણે એને ઇન્વેસ્ટ કરીશું સેલ્ફ ઇમ્પ્રૂવમેન્ટમાં. જરા કલ્પના તો કરો કે દર શનિવારે આપણે એક નવી સ્કિલ શીખીએ અને દર રવિવારે બીજી કોઈ સ્કિલ. તો 1 વર્ષમાં કેટલી થઈ? પૂરી 104 વખત આપણી જાતને અપગ્રેડ કરી હશે. આ તો કમ્પાઉન્ડ ઇન્ટરેસ્ટ જેવું છે. જેમ જેમ સમય જશે ને, એનું રિઝલ્ટ અકલ્પનીય હશે. અને હવે આવીએ આપણા ચોથા અને છેલ્લા પિલર પર. આ એવા નાના નાના કામો માટે છે જે આપણા મગજમાં છે ને મચ્છરની જેમ સતત ગણગણ્યા કરે છે, આપણું ધ્યાન ભટકાવે છે. તો આ 3 મિનિટનો નિયમ એ બધા જ કામોને શાંત કરવાની એકદમ સિમ્પલ રીત છે. નિયમ બસ આટલું જ સિમ્પલ છે. જો કોઈ પણ કામ 3 મિનિટથી ઓછા ટાઈમમાં પતી જતું હોય ને, તો એને તરત જ કરી નાખો. એના વિશે વિચારવાનું નહીં, એને રાહ જોવાની નહીં. આની પાછળનું લોજિક સમજવા જેવું છે. જો, જ્યારે આપણે કોઈ નાનું કામ પાછળથી કરવા માટે ટાળીએ છીએ, તો શું થાય છે? આપણે એને યાદ રાખવું પડે છે, કદાચ ક્યાંક લખવું પડે છે,
અને પછી પાછું એના વિશે વિચારવું પડે છે. આ બધામાં જ 3 મિનિટ કરતાં વધારે ટાઈમ વેસ્ટ થઈ જાય છે. એના કરતાં બેટર છે કે એને તરત જ પતાવી દો અને મગજને એકદમ ફ્રી કરી દો. તો આ નિયમ રોજની લાઈફમાં ક્યાં એપ્લાય થાય? અરે બધે જ. લાઇટ બિલ આવ્યું, તરત ભરી દો. કોઈને એક મેસેજ કરવાનો વિચાર આવ્યો, એ જ સેકન્ડે કરી નાખો. સ્કૂલની ફી ભરવાની છે, તરત પે કરી દો. આ નાની નાની વસ્તુઓ તરત જ કરવાથી આપણા મગજ પરથી બોજ ઉતરી જાય છે. તો આ હતા એ 4 પાવરફુલ સિદ્ધાંતો. જો આ દરેક સિદ્ધાંત પોતે તો ઉપયોગી છે જ, પણ જ્યારે આપણે આ ચારેયને સાથે જોડી દઈએ છીએ ને, ત્યારે એ સક્સેસ માટેની એક આખી સિસ્ટમ બની જાય છે. ચાલો એક ક્વિક રીકેપ કરી લઈએ. યાદ રાખજો, નંબર 1, ટુ ડુ લિસ્ટ નહીં, કેલેન્ડરનો ઉપયોગ કરો. નંબર 2, ધ નેક્સ્ટ આવર ફોકસ, એટલે કે દર કલાકે એક જ ટાર્ગેટ. નંબર 3, ધ વીકેન્ડ શિફ્ટ, જેમાં ફરજો વીકડેઝમાં અને ગ્રોથ વીકેન્ડમાં. અને નંબર 4, ધ 3 મિનિટ રૂલ, નાના કામ તરત જ પૂરા કરો. બસ આ 4 આદતો આપણા ટાઈમ સાથેના સંબંધને હંમેશા માટે બદલી નાખશે એની ગેરંટી છે. અને જેમ આપણે વીકેન્ડ શિફ્ટમાં વાત કરી, શીખવાની પ્રોસેસ ક્યારે અટકવી ન જોઈએ. જો આવા જ પાવરફુલ આઈડિયાઝ અને એનાલિસિસ નિયમિતપણે જાણવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને આ વિડીયોને લાઇક કરવાનું ચોક્કસપણે યાદ રાખજો. તમારો સપોર્ટ જ અમને આવું સારું કન્ટેન્ટ બનાવવા માટે મોટિવેટ કરે છે. તો ચાલો હવે આ જ્ઞાનને ફક્ત સાંભળવા પૂરતું નથી રાખવાનું, એને એક્શનમાં મૂકવાનું છે. એટલે મારી તરફથી બસ એક જ સવાલ છે. આવનારી 60 મિનિટમાં એટલે કે નેક્સ્ટ આવરમાં એવું કયું એક સૌથી ઇમ્પોર્ટન્ટ કામ છે જે આપણે પૂરું કરવાના છીએ? એનો જવાબ શોધો અને કામે લાગી જાઓ.